નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરીની વાત કરવાના છીએ. અને જ્યારે સત્તા પક્ષના લોકો જ્યારે ગુનાઓમાં સંડોવાયેલા હોય અને બેફામ બનીને કોઈની મારઝૂડ કરતા હોય ત્યારે વાડ જ ચીભડા ગળતી હોય એવી ઉક્તિ સાચી પડતી હોય એવું આપણને લાગે છે. ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જે પછી સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, શહેરોની વાત હોય કે પછી ગામડાઓની વાત હોય, ગુંડા ટોળકીઓ જેમને સત્તાનું સમર્થન હોય એ બેફામ બનીને નિર્દોષ માણસોને જે રીતે પરેશાન કરે છે અને હવે તો માજા મૂકી છે કે બુટલેગરો એ પાછા લોકો ઉપર હુમલા કરાવે છે, પોલીસ ઉપર હુમલા કરાવે છે. અને એમાંય પાછું ભાવનગરમાં તો કંઈક એવી ઘટના સાંભળી કે બુટલેગર એ છે ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો હોય, સત્તા પક્ષના લોકો હોય, એમના ઉપર હુમલો કરે છે. એટલે આજે આપણે એની ચર્ચા કરવાના છીએ અને આપણા ગૃહ રાજ્ય મંત્રી એ પોલીસને ઉપદેશ તો ખૂબ કરતા હોય છે, પણ રાજ્યની કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એને જરા ઠેકાણે લાવે એવી આપણે જરૂર અપેક્ષા કરીએ છીએ. આપણો હેતુ એ આ રાજ્યની એક ગાંધી અને સરદારનું રાજ્ય છે, એ શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે લોકો પોતાનો વિરોધી અવાજ પણ રજૂ કરી શકે. કારણ કે વિરોધી અવાજને દબાવી દેવા માટે પણ હિંસાનો સહારો લેવાતો હોય ત્યારે કંઈક અજુગતું થઈ રહ્યું છે એવું આપણને લાગ્યા વિના રહેતું નથી. અને આજે આપણે વરિષ્ઠ પત્રકાર તંત્રી દિલીપ પટેલને આપણે સીધું ને સટમાં નિમંત્ર્યા છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. દિલીપભાઈ એટલા માટે નિમંત્ર્યા છે કે દિલીપભાઈ એ ગુજરાતની દરેકે દરેક ઝોનના પ્રવાહોથી વાકેફ રહે છે. એ મૂળે તો જામનગરના છે, જામનગર જિલ્લાના છે. હવે બદલાયો હોય જિલ્લો તો ખબર નથી, કારણ કે ભૂગોળ બદલાયા કરે છે. પણ સૌરાષ્ટ્રના છે, પણ સુરત સાથે પણ એમનો સંબંધ છે. એ અમદાવાદમાં વસે છે, પણ ઉત્તર ગુજરાતના ગામડાઓ સુધી એમની પહોંચ છે. એમની પાસે તાજામાં તાજી વિગતો આવતી હોય છે. અને દિલીપભાઈનો એક બીજો પરિચય પણ આપી દઉં કે દિલીપભાઈ એ પત્રકારોની મદદે હંમેશા ધાતા રહ્યા છે. કોરોનાના પીરિયડની અંદર દિલીપભાઈએ જે પત્રકારોની મદદ કરી છે એને કાબિલે દાદ હું ગણાવું છું. એવા દિલીપભાઈ, જે આમ તો બહુ જ સિનિયર જર્નલિસ્ટ છે, પણ કોઈ ભાર રાખ્યા વિના કે તંત્રી રહ્યા તો પણ ભાર રાખ્યા વિના એ પત્રકારોની સાથે, પ્રજાજનો સાથે એ મળતા રહ્યા છે અને એમના પ્રશ્નો ચર્ચતા રહ્યા છે. અને કોઈની સેહ શરમમાં આવ્યા વિના બિંદાસ સાચી વાત કહેતા રહ્યા છે. એટલે દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આપને તમારો ખૂબ ખૂબ આભાર હરિભાઈ. ખાસ કરીને તમારા જે દર્શકો જે છે તમને જબરજસ્ત પ્રેમ કરે છે, કારણ કે આટલા બધા વ્યુઅર્સ જ્યારે આવે છે, એક એક તમારા વિડીયો બહુ સરસ રીતે લોકો જુએ છે, કારણ કે એમાં સત્યનો રણકાર હોય છે. એટલા માટે લોકોને ગમે છે, તમારા કાર્યક્રમો ગમે છે અને તમારા કાર્યક્રમોમાં જોડાવાનું મને પણ ગમે છે. ધન્યવાદ. જી હરિભાઈ. હા, તો તમે જે વાત કરી એ તો ખરેખર આ ગુજરાતમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા, એમાં હરિભાઈ મને એમાં સૌથી મોટું કારણ એ લાગે છે કે આ સરકારમાં હર્ષ સંઘવી જે કાયદોની વ્યવસ્થા જાળવવામાં
સદંતર નિષ્ફળ ગયા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો ગુના આચરી રહ્યા છે, જે રીતે પોલીસ અધિકારીઓ ગાંઠતા નથી, લોકોને ગાંઠતા નથી, ફરિયાદો લેતા નથી, પ્રજા સાથેના એના જે સંબંધો છે અત્યારે એક અત્યંત ખરાબ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. કારણ કે જે વિશ્વાસનું વાતાવરણ પોલીસ વચ્ચે હોવું જોઈએ એ ક્યાંય દેખાતું નથી. આની પાછળનું કારણ હર્ષ સંઘવીએ જે રીતે છૂટછાટ આપી છે પોલીસ અધિકારીઓને, લોકોને કચડી નાખો, અવાજ કરે એને દબાવી દો, અને એના કારણે પોલીસ અધિકારીઓ પણ બેફામ થઈ ગયા છે. તો આના આ પરિણામો મને દેખાઈ રહ્યા છે કે ગુજરાતનું જે ભવિષ્ય છે એ હવે બહુ ઉજળું મને દેખાતું નથી, સિવાય કે સરકાર બદલાય અને નવા કોઈ જવાબદાર અધિકારીઓ આવે, નવા કોઈ જવાબદાર રાજકીય નેતાઓ આવે તો આમાં કંઈક આશાનું કિરણ દેખાય. બાકી અત્યારે તો દેખાતું નથી, બિલકુલ નથી દેખાતું. હરિભાઈ, દિલીપભાઈ, હમણાં જ એક ઘટના બની. એક ભૂતપૂર્વ ધારાસભ્ય, હું ભૂલતો ના હોઉં તો પપ્પુ પાઠક, એમના દીકરાની, અને જે અમૂલ ડેરીમાં ડિરેક્ટર છે એની સામે મને લાગે છે કે લોકોના આગ્રહને કારણે છેવટે એફઆઈઆર દાખલ થઈ છે. એ ઘટના શું છે? એ મૂળ તો જમીનનો ઝઘડો હતો, પરંતુ આજે પપ્પુ પાઠક તરીકે ઓળખાય છે, ભૂતપૂર્વ ધારાસભ્ય, અત્યારે અમૂલ ડેરીમાં ડિરેક્ટર છે. તો અમૂલ ડેરી પાર્થ મને લાગે છે ડિરેક્ટર છે ને? હા, પાર્થ એનો દીકરો. હવે એ અત્યારે અમૂલ ડેરીમાં ડિરેક્ટર છે અને અમૂલ ડેરી એ પોતે જ ચલાવે છે. એવા આરોપો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલા છે કે અમૂલ ડેરી કોણ ચલાવે છે, તો કે પપ્પુ પાઠક ચલાવે. એવા આ જે વ્યક્તિ જે છે એમનો પુત્ર કેટલાક આ જમીનના ઝઘડાઓમાં એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે. કેટલાક લોકો ટોળા લઈને જાય છે, તો એ જેમના ઉપર હુમલો કરે છે એ પોલીસ ફરિયાદ નોંધાવવા જાય છે, હોસ્પિટલમાં સારવાર લે છે, પોલીસ એની ફરિયાદ લેતી નથી. 6 કલાક સુધી 20 લોકો પોલીસ સ્ટેશનમાં જઈને ધરણા ઉપર બેસે છે. એટલે કે ધરણા એટલે કે ભાઈ આગ્રહ કરે છે કે અમારી ફરિયાદ કેમ નથી લેતા. એ બધું જોઈને ત્યાંના જે પીઆઈ છે એ પોલીસ સ્ટેશન છોડીને જતા રહે છે. પછી રાતના 8 વાગ્યા પછી આખી એ ફરિયાદ લેવામાં આવે છે આ લોકોના દબાણના કારણે. તો આ જે ઘટના ખરેખર બહુ ગંભીર ઘટના છે. લોકો ઉપર હુમલા કરવા એ અને જવાબદાર ભારતીય જનતા પાર્ટીના એક વખતના ચૂંટાયેલા અને અત્યારે મહત્વની જવાબદારી સંભાળે છે સહકારી ક્ષેત્રમાં, એમના પુત્ર દ્વારા જ્યારે આવું થાય ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એ ગઈકાલની ઘટના છે. આજે આપણે ભાવનગરમાં પણ આ જ રીતે ત્યાં રાઠોડ કરીને જે છે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રહી ચૂકેલા, ભાવનગરના ઉપપ્રમુખ રહી ચૂકેલા, એમના ઉપર બુટલેગરોએ હુમલો કર્યો છે. અને એ નેતા એવું કહી રહ્યા છે વિડીયોની સમક્ષ, પત્રકારોની સમક્ષ, કે અહીંયા એટલો વ્યાપક પ્રમાણમાં ભાવનગરમાં ભ્રષ્ટાચાર પોલીસ ખાતામાં ચાલી રહ્યો છે કે તમે કોઈ એક બુટલેગરને પકડો તો ઓછામાં ઓછા 22 અધિકારીઓને તમે ભ્રષ્ટાચારમાં પકડી શકો એમ છો. આવો એ ઓન રેકોર્ડ કહી રહ્યા છે. અને હું જ્યારે આનો વિરોધ કરવા લાગ્યો કે આ દારૂના અડ્ડાઓ બંધ થવા જોઈએ, એના કારણે લોકોનું જે આરોગ્ય છે એ ખતરનાક સ્તરે કથળી ગયું છે. લોકો એનાથી દારૂથી પીડિત છે, કુટુંબો એના કારણે પીડિત છે. તો એ આ જે બધી છે એ અટકવી જોઈએ, એટલા માટે એણે વિરોધ પણ કર્યો. તો આ બુટલેગર એના ઉપર હુમલો કરી દીધો. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આ રીતે હુમલાઓ કરવામાં આવે છે. અનેક હમણાં જ આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ, અમરેલીના એક નેતા કે જેમની સામે આરોપ મૂક્યો એક સુરતની એક મહિલાએ કે એમના ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાએ ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી દઈને એના ઉપર બળાત્કાર, આપણે દુષ્કર્મ કર્યું, એવો શબ્દ વાપરીએ તો વધારે સારું છે, એમના ઉપર દુષ્કર્મ કર્યું એવો એને આરોપ જાહેરમાં આપ્યો છે. એટલે પોલીસ એની ફરિયાદ લેતી નથી. આટલા ગંભીર ઘટના હોવા છતાં એ મહિલાએ સુરતથી ત્યાં પત્ર લખીને કહ્યું કે મારી સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે, તમે મારી પોલીસ ફરિયાદ લો, આ જે પોસ્ટ દ્વારા તમને મોકલું છું એનાથી. એ ન લીધી એટલા માટે એ મહિલા એ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને એમને ફરિયાદ લેખિતમાં આપી, તો કલાકો સુધી એની ફરિયાદ લેવામાં આવી નથી. તો આવી ઘટનાઓ જે બને છે એ અત્યંત ગંભીર બાબત છે. આપણે જાણીએ છીએ કે પ્રાંતિજના એક જે ધારાસભ્ય છે
અને ભૂતપૂર્વ પ્રધાન પણ રહી ચૂકેલા છે, નાગરિક પુરવઠા પ્રધાન. એ અત્યારે એમના ઉપર પણ એક યુવતીએ બળાત્કારની દુષ્કર્મની ફરિયાદ કરેલી છે અને એ અત્યારે ભાગતા પડે છે, પોલીસ એને પકડતી નથી. આટલા જવાબદાર નેતા ધારાસભ્ય પકડવામાં નથી આવતા. વારંવાર વિરોધ પક્ષના નેતાઓ દ્વારા, વિરોધ પક્ષના ધારાસભ્યો દ્વારા એની સામે અવાજ ઉઠાવવામાં આવે છે, છતાં પણ એને પકડવામાં આવતા નથી. તો એના કારણે બીજે જે સંદેશો, મેસેજ જઈ રહ્યો છે કે તમે ભાજપમાં રહો, ગુના કરો, તમારી સામે કોઈ જ પગલાં નહીં ભરાય. તો આવા અનેક ઘટનાઓ આપણે જોઈ છે. એના કારણે ગુજરાતનું જે જાહેર જીવન છે એ જાહેર જીવન અત્યારે ગુનાખોરીમાં સપડાઈ ગયું હોય એવું મને લાગી રહ્યું છે. દિલીપભાઈ, હમણાં જ એક ઘટના બની સાબર ડેરીના સંદર્ભમાં. મને લાગે છે દૂધ ઉત્પાદકોએ ડેરીના જે ચેરમેન, ડિરેક્ટરો, વાઇસ ચેરમેન એમનો વિરોધ નોંધાવવા માટે એમનો અધિકાર છે વિરોધ નોંધાવવો એ, પણ એ જ્યારે ત્યાં આગળ જે લોકોએ જઈને તોડફોડ કરી, ત્યાં જે ધારાસભ્ય હાજર હતા, બાયડના ધારાસભ્ય, જેમણે વિડીયો મૂક્યો છે, એમની પોસ્ટ મુકાઈ છે, હું ઝાલાની વાત કરું છું, અને એ પોતે સ્થળ પર હાજર છે, પણ ફરિયાદમાં પહેલું નામ આરોપી તરીકે FIR ની અંદર પહેલું નામ જશુભાઈ પટેલનું મૂકવામાં આવે છે, જે છે ને પૂર્વ ધારાસભ્ય છે અને ડેરીના ડિરેક્ટર પણ છે, જે સ્થળ પર હાજર નથી એ વ્યક્તિ. અને બીજું, એમણે કલેક્ટરને અને બધાને મેમોરેન્ડમ આપેલું છે આ માગણીઓના સંદર્ભમાં. જ્યારે પેલા ધારાસભ્ય, જે અપક્ષ ધારાસભ્ય છે પણ ભાજપની સાથે છે, એનું નામ FIR માં મૂકવામાં નથી આવ્યું. જ્યારે જશુભાઈનું નામ એ પહેલું મૂકવામાં આવ્યું. અને મને લાગે છે એમણે 7 દિવસ 8 દિવસ એ ગપટ રહેવું પડ્યું અને પછી જ એમને જામીન અદાલતે આપ્યા છે. યસ. હા, બીજું એ બધા મક્કમ રહ્યા એટલા માટે પછી કોર્ટે પણ એના માટે એ બધા કોંગ્રેસના છે એટલા માટે એમની સામે FIR થઈ છે. એટલે પહેલા આરોપી એ છે. પેલા તમે બહુ સરસ આ સંદેશો એ આપવા માંગે છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, તમારો વાળ વાંકો નહીં થાય, પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને બુટલેગર છે ને એ હુમલો કરે તો એ ચાલે. મને લાગે છે તમે જ એક બીજો પ્રસંગ પણ મને લાગે છે કે બનાસકાંઠાનો, કે જે રસ્તો નહોતો થતો ત્યાં છે ને પાવડા કોદાળી લઈને લોકો પોતે રસ્તો બનાવવા માટે જ્યારે જતા હોય ત્યારે પોલીસ તંત્ર એમની અટકાયત કરે છે. મને લાગે છે આ કેવા પ્રકારની માનસિકતા છે દિલીપભાઈ? માનસિકતા તો ખરેખર બહુ ખરાબ છે. લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે, એ પીડિત લોકો જે છે અવાજ ઉઠાવે છે, તો એની સામે ફરિયાદો કરવામાં આવે છે, ખોટી ફરિયાદો કરવામાં આવે છે. અને સાચી ફરિયાદ કરવા માટે જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે જો તમે મજબૂત ના હો તો તમારી ફરિયાદ લેવામાં જ નથી આવતી. પહેલી જ વાત એ, ગમે એટલો ગંભીર ગુનો હોય તો પણ. આ જે દુષ્કર્મ જેવી ઘટના કોઈ નાની ઘટના નથી. તમે જો મજબૂત ના હો તો આ પોલીસ ક્યારેય ફરિયાદ નોંધાવતી નથી. એના કારણે આ સરકાર જે ક્રાઇમ રેટ છે કે ગુજરાતનો સૌથી ઓછો છે એવું બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ વાસ્તવમાં ક્રાઇમ રેટ ખરેખર ઊંચો છે. અને સરકારે એટલા માટે ઓનલાઈન ફરિયાદની સિસ્ટમ કરવી જોઈએ. તમામ પ્રકારની ફરિયાદો, અત્યારે માત્ર વાહન ચોરીની ઓનલાઈનની ફરિયાદો થાય છે, પરંતુ તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન થવી જોઈએ. તો સાચો ખ્યાલ આવે કે ખરેખર ગુજરાતમાં કેટલો ક્રાઇમ રેટ છે. અત્યારે જે પોલીસ નોંધાય છે એના કરતાં ડબલ પોલીસ ફરિયાદો નોંધાવવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારે જ્યારે ઓનલાઈન આખી સરકાર એને પ્રમોટ કરી રહી છે તો આ પોલીસ ફરિયાદમાં કેમ નહીં? ખરેખર પહેલું જો લોક કલ્યાણનું કામ કરવા માંગતી હોય આ ભૂપેન્દ્ર પટેલની સરકાર, હર્ષ સંઘવી પોતે, તો એમને ઓનલાઈન ફરિયાદ તાત્કાલિક ધોરણે શરૂ કરવી જોઈએ કે જેથી કરીને જ્યાં પોલીસ સાંભળતી નથી એમને સાંભળવા લાગે. આપણે હમણાં જોયું કે વલસાડમાં
વલસાડમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે એની સામે જે ગુનાઓ થયા હતા તો તમે પગલાં ભરો, પરંતુ એની સામે પગલાં ભરવામાં આવ્યા નહીં. એણે આરટીઆઈ કરી કે મને આરટીઆઈમાં જવાબ આપો કે મેં જે ફરિયાદ કરી છે એમાં તમે શું શું કાર્યવાહી કરી. તો પોલીસ દ્વારા એને એવું કહેવામાં આવે છે કે તમે પોલીસ સ્ટેશન આવો અને એ જવાબ લઈ જાઓ. ત્યારે મહિલા એવું કે છે કાયદો ના પાડે છે આરટીઆઈ નો, તમારે મને પોસ્ટ દ્વારા વિગતો આપવી જોઈએ. અને એ પોલીસ અધિકારીને આજ આરટીઆઈ કમિશનરે એને દંડ ફટકાર્યો અને દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપી કે કોઈ પણ નાગરિક જ્યારે તમારી પાસે માહિતી માંગે છે કાયદા મુજબ, આરટીઆઈના કાયદા મુજબ, તો તમારે એને ઘરે બેસીને પહોંચાડવાની, એને તમારે પોલીસ સ્ટેશન બોલાવવા નહીં, આવી સૂચના આપવામાં આવે છે. એટલે કે જે પોલીસ છે એ કેવી બેફામ થઈ ગઈ છે આખા ગુજરાતમાં, એના આ એક પછી આ ઉદાહરણો છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો બધી બહુ કરવામાં આવે છે, પરંતુ મહિલાઓના કેટલા બધા એવી ઘટનાઓ છે. હમણાં જ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસરે એનો મેં ઓનલાઈન ઇન્ટરવ્યુ લીધેલો, તો એ એટલા ગંભીર એની સામેના આરોપો હતા કે એની સોશિયલ મીડિયામાં એની સામે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. એના જે વોટ્સએપ પરના ચેટ સાથેની તમામ વિગતો સોલા પોલીસ સ્ટેશનમાં એને આપી, મહિલા પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનમાં. તો એ ફરિયાદ આજ સુધી લેવામાં નથી આવી. આવા ભણેલા ગણેલા વ્યક્તિઓ, પ્રોફેસરની જો ફરિયાદ ન લેવામાં આવતી હોય અને એને ગોળ ગોળ ફેરવવામાં આવતા હોય, એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવે, તો આ મહિલાઓ પ્રત્યેની જે સન્માનની વાત કરી રહ્યું છે અત્યારની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર, મને નથી લાગતું કે આમાં મહિલાઓનું સન્માન એ જાળવતા હોય. કારણ કે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 8,000 જેટલા મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ 8,000 નોંધાય છે. ન નોંધાતા હોય એવા તો અનેક ઘણા એના ગુનાઓ હોઈ શકે છે કે જે સામાન્ય રીતે પોલીસ લેતી નથી. તો આવા દર મહિને સરેરાશ 670 જેટલા ગુનાઓ હરિભાઈ નોંધાય છે. તો આ મહિલાઓ પ્રત્યેનું સન્માન છે? બિલકુલ સન્માન નથી. મહિલાઓ ગુજરાતમાં જે અગાઉ સલામત હતી, હવે બિલકુલ સલામત નથી રહી. મહિલાઓ એવું કહેવાય છે કે રાતના ગમે તે સમયે નીકળી શકે છે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે મહિલાઓ રાતના સમયે બહાર નીકળતા પહેલા 7 વાર વિચાર કરશે. ટ્રાફિક વાળો વિસ્તાર હશે તો જ નીકળશે. અવાવરું જ્યાં ઓછામાં ઓછું ટ્રાફિક હશે ત્યાં મહિલા રાતના સમયે હવે નીકળવાનું ટાળે છે. તો આ જે હર્ષ સંઘવીની પોલીસે ગુજરાતને અસલામત બનાવી દીધું છે. મહિલાઓ સલામત નથી. અને આપણે હમણાં જ જોયું કે ગાંધીનગરમાં એક જે ડોક્ટર મહિલાનું જે ઓનલાઈન જે ખંડણી એની પાસેથી 19 કરોડ રૂપિયાની વસૂલ કરવામાં આવી. તો આવા કેટલા બધા ગુનાઓ બની રહ્યા છે. કારણ કે આ જે ગુનાઓના કારણે આપણે જાણીએ છીએ કે જે ખરેખર ક્રાઇમ રેટ છે એ આના કારણે વધી ગયો છે. અને એટલા માટે સરકારે આ બધી જ બાબતો અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જેલની અંદર અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ગુનાખોરી વધી છે, એના કારણે જેલ આપણી ઓવરક્રાઉડ થઈ રહી છે. ઓવરક્રાઉડ અત્યારે એની જે કેપેસિટી 28 જેલો ગુજરાતમાં જે છે એની જે કેપેસિટી કરતા 119% વધારે 119% વધારે કેદીઓ જેલમાં છે. જે જો ખરેખર તમામ કેસ નોંધવામાં આવે તો આ આંકડો આનાથી પણ અનેક ગણો વધી શકે છે. જેલ ઓછી પડી રહી છે, એટલા પ્રમાણમાં ગુનાખોરી વધી છે. તો આ માટે કોઈ જો જવાબદાર હોય તો આ માત્ર ને માત્ર અત્યારની હાલની સરકાર આના માટે જવાબદાર છે. કારણ કે 14,000 કેદીઓની કેપેસિટી આપણી પાસે છે અને એમાં 119% વધારે હોય તો કેટલા બધા કેદીઓ એમાં હશે અત્યારે. તો આ પરિસ્થિતિ આખી આપણી સામે આવીને ઊભી છે. તમને હમણાં જે પેલા મહિલાની જે વાત કરી, ડોક્ટર ગાંધીનગરમાં જે એમની અરેસ્ટ જે થઈ હતી, તો આવા કેટલા એક મહિનામાં આવા જે છે સાયબર ક્રાઇમ, હરિભાઈ, સાયબર ક્રાઇમ જે બની રહ્યા છે એ અત્યંત ચોંકાવનારા સાયબર ક્રાઇમ બની રહ્યા છે. એને કંટ્રોલ કરવા માટે અમિતાભ બચ્ચનનો અવાજ પણ કામ નથી આવતો, એની અપીલ પણ કામ નથી આવતી. એક મહિનામાં 11,000, તમે નહીં માનો, એક મહિનામાં સરેરાશ 11,000 આવા સાયબર ક્રાઇમના ગુનાઓ બની રહ્યા છે. તો કઈ તરફ આપણે ગુજરાતને લઈ જઈ રહ્યા છે એ સવાલ સૌથી મોટો ભૂપેન્દ્ર પટેલની સરકારને મારે પૂછવો છે, હર્ષ સંઘવીને પૂછવો છે. અને આ સરકારનું જે રિમોટ કંટ્રોલ જેની પાસે છે એવા આપણા દેશના ગૃહપ્રધાન અમિત શાહને પ્રશ્ન પૂછવો તો કે તમે આ ગુજરાત કેવું બનાવી દીધું? દિલીપભાઈ, મને એક બીજો પ્રશ્ન પણ થાય છે. ધારો કે ચૈતર વસાવા છે, ચૈતર વસાવા કોઈનો કાટલો પકડે કે કોઈની સામે
ફોન ફેંકે એટલે ધારો કે હિંસક કાર્ય કરે તો આપણે એને છે ને સપોર્ટ નથી જ કરતા, પરંતુ એમની વાજબી માગણી હોય, આદિવાસીઓની વાજબી માગણી હોય, આદિવાસીઓની જમીન તમે પડાવી લીધી હોય ને નોકરીમાં રાખતા ન હો, કાયમી નોકરી ન આપતા હો, એમના મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ ન કરતા હો, તો પછી આમની પાસે વિકલ્પ શું રહે છે? અને ચૈતર વસાવાને એ તો બહુ સ્પષ્ટ છે, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો બધા કેસીસ પાછા ખેંચાઈ જાય. ભાઈ શ્રી હાર્દિક પટેલ, એમની સામે રાજદ્રોહનો કેસ હતો, પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા પછી એ બધા કેસીસ તો પાછા ખેંચાઈ ગયા. એટલે મને લાગે છે બધાને એમ જ કહેવામાં આવે છે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ. હવે આ પ્રકારની જો માનસિકતા હોય તો આ તો એક પક્ષી શાસન તરફ જઈ રહ્યું છે, વિરોધ અવાજ નહીં રહે. વાત તમારી સાચી છે, એક પક્ષીય શાસન તરફ જઈ રહ્યું છે, ઓલરેડી ધકેલાઈ ગયું છે. 2027 ની ચૂંટણીમાં બહુ આશા હું તો નથી જોતો, આ એકમાત્ર કારણસર. અને તમે જે ચૈતર વસાવાની વાત કરી તો એને શું કહ્યું કે મનરેગા જે ગરીબો માટેની યોજના છે મનરેગા, એમાં એવું કહ્યું કે 2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આ 3 જિલ્લાઓમાં થયું છે, નર્મદા સહિતના 3 જિલ્લાઓમાં. એ જે આરોપ મૂક્યો હતો અને બીજા એની સાથે સાથે બીજા ઘણા બધા આરોપ મૂક્યા હતા, એમાં એક ખનીજ ચોરીનો આરોપ બહુ અત્યંત ગંભીર હતો. એણે એવું કહ્યું હતું કે ખનીજ ચોરી એટલા વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે કે એને કંટ્રોલ આ સરકાર કરતી નથી નહીં, એને રાજકીય રક્ષણ આપવામાં આવી રહ્યું છે, આવો એનો આરોપ હતો. અને એટલા માટે આ સરકારથી જે એ બધા આરોપો મૂકવામાં આવ્યા હતા એ એમનાથી સહન ન થયા. આપણે જોઈએ કે એક વર્ષમાં જે વિધાનસભામાં જે આંકડાઓ આપવામાં આવ્યા હતા હરિભાઈ 17-18માં, ત્યાર પછી બહુ ઓછા આંકડા આપવામાં આવ્યા, પણ 2017-18માં 8,000 કેસ કુદરતી સંપત્તિ ખનીજની લૂંટ અંગેના નોંધવામાં આવ્યા હતા. 8,000 કેસ, અને બધા થઈને જો ગણવામાં આવે તો તેનો સંખ્યા બહુ મોટી વધી જાય છે. તો આવા જો એક જ વર્ષમાં આટલા ખનીજ ચોરીના કેસ જો બનતા હોય તો આપણે જાણીએ છીએ સુરેન્દ્રનગરમાં જે કોલસો નીકળે છે જમીનથી 110 થી 150 ફૂટ નીચે જમીનની અંદર કૂવો બનાવીને જે કોલસો કાઢવામાં આવે છે, દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો કોલસો ત્યાંથી કાઢી લેવામાં આવે છે. ચૂનાના પથ્થરો, ચૂનાની ખાણો, એ બધી જ સંપત્તિઓ હડપ કરી લેવામાં આવે છે. આપણે ગીર સોમનાથમાં જોયું કે ભારતીય જનતા પાર્ટીના નેતા, ભૂતપૂર્વ સંસદ સભ્ય, એણે સરકારી જમીનો મોટા પ્રમાણમાં દબાણ કરી દીધું હતું, એમાંથી ચૂનાના પથ્થરોની ખાણો ખોદી કાઢી હતી. એ બધી જ એની સામેના ત્યાંના ગીર સોમનાથના જે કલેક્ટર હતા એમણે જ્યારે પગલાં ભરવાનું શરૂ કર્યું તો એક કલેક્ટરની બદલી પણ કરી નાખવામાં આવી અને આજે એને ગાંધીનગરમાં એક ખૂણામાં બેસાડી દેવામાં આવ્યા છે. તો આ ભારતીય જનતા પાર્ટીનો સંદેશો છે કે અમારા નેતાઓને તમે ડિસ્ટર્બ નહીં કરતા, એ જે કરે છે એ કરવા દો. એ ખનીજ ચોરી કરે છે, ખનીજ ચોરી કરવા દો. એટલા માટે આજે આપણું ગુજરાત જે છે એ ખનીજ ચોરોનું ગુજરાત બની ગયું છે. ચારેય બાજુ એટલા પ્રમાણમાં ખનીજ ચોરવામાં આવી રહ્યું છે કે ન પૂછો વાત. જે મોટી નદીઓની કિંમતી રેતી હતી એમાંથી મોટા ભાગની નદીઓમાંથી કિંમતી રેતી કાઢી લેવામાં આવી છે. હવે જે ઉત્તર ગુજરાત બચેલું છે, ઉત્તર ગુજરાતમાંથી 2 રેલવે સ્ટેશનો નક્કી કરેલા છે કે જ્યાંથી રેલવે સ્ટેશનમાંથી માલ ગાડી જે છે એમાં રેતી ભરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે અને તદ્દન ગેરકાયદેસર રીતે મોકલવામાં આવી રહી છે. જે કંઈ થોડી ઘણી રેતી બચી છે એ ઉત્તર ગુજરાતની જે 4 નદી મહત્વની છે ત્યાં બચી છે અને ત્યાં હવે આ બધી જ જે રેતી ચોરની ટોળકીઓ છે એ ગુજરાતની મોટાભાગની નદીઓ ખાલી કરી નાખી છે. હવે ત્યાં જે રેતી બચી છે એ આ રીતે લૂંટી રહ્યા છે. તો હરિભાઈ, બહુ દુઃખ થાય છે કે આપણું ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે. ક્યાં છે ગુનાખોરી? અટકવાનું નામ નથી લેતી. શા માટે ગુનાખોરી અટકતી નથી? એના માટે કોઈ જવાબદાર હોય તો સૌથી પહેલા જવાબદાર રાજકીય નેતાઓ છે, કારણ કે એના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ, ધારાસભ્યો જે ગુનાખોરી કરે છે એની સામે પગલાં નથી ભરતા. અનેક ઉદાહરણો આવા છે અને એટલા માટે પોલીસ પણ એવું જ વર્તન કરી રહી છે. પોલીસ પહેલા ફરિયાદ લેતી નથી રાજકીય નેતાઓ સામેના આરોપો હોય ત્યારે, અને જ્યારે દબાણ કરવામાં આવે છે ત્યારે નબળી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને સંપૂર્ણપણે રાજકીય રક્ષણ આ પોલીસ અધિકારીઓ એમને આપી રહ્યા છે અને રાજકીય નેતાઓ એને રક્ષણ આપી રહ્યા છે. તો આવી હાલત આજે ગુજરાતમાં છે હરિભાઈ. દુઃખ થાય છે બધું સાંભળીને. દિલીપભાઈ, પરિસ્થિતિ એવી છે કે જાણે
વાડ જ ચીબડા ગળે છે આપણે ત્યાં. અને મને લાગે છે લોકો, અને ખાસ કરીને વિપક્ષે હવે નામશેષ થઈ રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા હવે માત્ર 12 જ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા પાંચ છે, પણ એમાં 5માં કેટલા ઠેકડો મારી જશે એ ખબર નથી. પણ આ લોકો પણ જો લડાયક રીતે લોકોના અધિકારો વિશે અથવા તો આવી ગુનાખોરીના વિરોધમાં એ લોકો છે ને એ અવાજ ઉઠાવે તો હજી પણ પરિસ્થિતિમાં સુધારો આવી શકે. પરંતુ મને એવું લાગે છે કે રાજનેતાઓ અને અધિકારીઓ, નોકરશાહો, એમની મિલી ભગત છે અને એમાં છે ને બધાને બખા છે એવું અત્યારે તો આપણને લાગે છે. અને બધા એમ કે છે અદાલતો. ભાઈ, અદાલતો ઉપર કેટલો બોજો નાખશો? સરકારી તંત્રે જે કામ કરવાનું છે એ કામ તમે અદાલતો ઉપર પાસ ઓન કરો, અને અદાલત આદેશ આપે એના પછી એનો પાછો અમલ તો છે ને આ બધા નોકરશાહોએ જ કરવાનો છે. એ તો કરતા નથી. મુશ્કેલી આ છે. પણ મને લાગે છે આપણે એવી અપેક્ષા કરીએ કે ગુજરાતની પ્રજા જાગે, માત્ર છે ને ફરિયાદો કરવાને બદલે એ છે ને કંઈક એના ઈલાજ કઈ રીતે થઈ શકે, આંદોલનાત્મક શાંત આંદોલન, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને અત્યારની સરકારને એ છે ને એના કાન ખોલાવે અને એને જે બહેરા કાન છે એને અવાજ પહોંચે આ બધી બાબતોનો, એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણે આ એપિસોડ એટલા માટે કરીએ છીએ કે લોકો જાગે, લોકોના અધિકારો માટે છે ને એ લોકો સજ્જ થાય. બંધારણીય એક ઉદાહરણ આપી દઉં તમને કે લોકો સજ્જ થાય તો શું થઈ શકે છે. એક જ ઉદાહરણ, મોરબીનું ઉદાહરણ આપી દઉં. મોરબીમાં જે વ્યાજે પૈસા લઈને વ્યાજખોરો જે પૈસા આપતા હતા, તો ત્યાંના કેટલાક યુવાનો ભેગા થયા કે ભાઈ આપણા જ લોકો આ વ્યાજ આપનારે, પૈસા આપનારે ટોળકીઓને 1 રૂપિયાના 10 રૂપિયા એને ચૂકવવા પડે છે. આ બિલકુલ ના ચાલે. તો એની સામે એને આંદોલન કર્યું. આ કેટલાક યુવાનો ભેગા થયા અને 126 કેસ આ જે વ્યાજખોરો હતા એની સામે આ યુવાનોએ એની સામે કેસ નોંધાયા અને હજારો લોકોના પૈસા પાછા અપાયા, હજારો લોકોના. તો તમે કહો છો એ વાત સાચી છે કે લોકો જો જાગે તો આ થઈ શકે છે. જી. તો આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દિલીપભાઈને ફરીને પણ આપણે નિમંત્રીશું. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને કમેન્ટ બોક્સમાં એમનો મત વ્યક્ત કરવા માટે હું નિમંત્રણ આપું છું. નમસ્કાર.